ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સેટઅપ કઈ રીતે, કારણ કે હવે મંથલી એક્સપાયરી તરફ આગળ છીએ, તો કઈ રીતે આપણે સેટઅપને સમજવું જોઈએ વૈશ્વિક બજારોના? જી જુઓ, ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને એક સામાન્ય તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને ટેકનોલોજી શેર્સમાં ઘટાડાને કારણે એક નાસ્ડેક પર દબાણ હતું, પરંતુ જો બહુ કોઈ મોટું આપણને જોવા નથી મળ્યું. પરંતુ હવે અહીંયાથી જે ખાસ કરીને અમેરિકાના બજારો છે એ યુએસ પ્રોડ્યુસર્સ કન્ઝ્યુમર ઇન્ડેક્સના જે આંકડા છે એના પર હવે આવતીકાલે નજર રહેશે. આવતીકાલે આપણને આંકડા આવતા દેખાવાના છે. એ પહેલાં જુઓ, ડાઉ જોન્સમાં પણ એક ફ્લેટિશ કારોબાર છે, S&P 500 પણ ફ્લેટિશ કારોબાર પર છે. નાસ્ડેક એક 0.5% જેટલું આપણને ખાસ કરીને વધતું દેખાયું હતું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે એક ફેડેક્સના શેર પર ગઈકાલે ઘણો મોટો ઉછાળો આપણને જોવા મળ્યો. લગભગ 16% જેટલો આ શેર આપણને વધતો દેખાયો હતો. અને કંપની અહીંયાથી 2025 માટેનું જે ગાઈડન્સ છે એ ગાઈડન્સ ખૂબ જ સારું આપતો જોવા મળ્યું છે. અને એ ગાઈડન્સને કારણે અહીંયાથી આપણને એક 16%નો ઉછાળો જોવા મળ્યો છે. આ બધાની વચ્ચે એક યુએસ હોમ સેલ્સના પણ આંકડા આપણને આવતા દેખાયા, જે થોડા નેગેટિવ રહ્યા છે. મે મહિનાની અંદર જે નવા ઘરોના વેચાણ છે એની અંદર ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એટલે અહીંયાથી હવે એ પણ એક ખાસ ફોકસમાં રાખવાનું છે. બીજી તરફ એક જ્યારે યુએસની અંદર વ્યાજદરો અત્યારે એકદમ ઉપરના સ્તરે છે, ત્યારે જુઓ સતત ત્રીજા સપ્તાહમાં જે લોન માટેની અરજીની સંખ્યા છે એની અંદર ખાસો એવો વધારો થતો જોવા મળી રહ્યો છે. અને તમામ પ્રકારના જે લોનના દર છે એની અંદર બેંક દ્વારા થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. અને એને કારણે જો અહીંયાથી ખાસ કરીને આ લોનની અરજીઓની માંગ અહીંયાથી વધતી જોવા મળી રહી છે. એટલે આ બધું પણ ખાસ ફેક્ટરિંગ કરવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે એક જાપાનીઝ યેન પર ખાસ નજર કરી લો આજના દિવસે, કારણ કે જાપાનીઝ યેનમાં ઘટાડો અત્યારે આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. કિંમતો ઘટીને 161 પ્રતિ ડોલરના સ્તર પર આવતી જોવા મળી છે. અને 1986 પછી સૌથી નીચલા સ્તરે આપણને આ પહોંચતો દેખાઈ રહ્યો છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ એ બધાની વચ્ચે આજના દિવસે જો આપણા જે એશિયાના બજારો છે ત્યાં પણ થોડોક સુસ્ત કારોબાર છે. નિક્કેઈ જોઈ લો, હેંગસેંગ, શાંઘાઈ, ત્રણેય ઇન્ડાઇસીસ આજે આપણને થોડાક દબાણ સાથેના કામકાજ દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ આજના દિવસે થોડુંક દબાણ છે. પરંતુ એક સ્ટ્રેટ ટાઇમ્સનું ઇન્ડેક્સ છે કે જે થોડુંક લીલા નિશાનમાં અત્યારે કામ કરતું જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલે આપણા બજારની અંદર આપણને ખાસ કરીને નવા શિખર બનતા જોવા મળ્યા હતા. અને જે નિફ્ટી ફ્યુચર્સ છે 23,867 પર બંધ થતા જોવા મળ્યા હતા. સામે અત્યારે જુઓ, ગિફ્ટ નિફ્ટી 23,811 પર કામકાજ કરતો દર્શાવી રહ્યું છે. એટલે અત્યારે તો ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે એક 50 પોઈન્ટના ઘટાડાનું. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ભારતીય બજારની અંદર જે પ્રકારની સ્ટ્રેન્થ છે અને આજે એક્સપાયરી છે, એટલે હવે આજનો મૂવ થોડોક અહીંયાથી વધારે મહત્ત્વનો અને થોડો અનપ્રેડિક્ટેબલ રહેવાની પણ એક આશા છે. પરંતુ ઓવરઓલ વૈશ્વિક બજારોથી થોડાક નરમ સંકેત મળી રહ્યા છે. અમેરિકાના બજારો ભલે થોડાક આપણને લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ એ પણ દિવસના નીચલા સ્તર પર બંધ થયા છે. એટલે જો ખાસ કરીને હવે આજના દિવસે થોડીક નરમાશના સંકેતો અત્યારે તો આપણને દેખાઈ રહ્યા છે. ચાંદની જી, તો ઓવરઓલ ગ્લોબલ સેટઅપ